દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધાર્મિક સ્થળોના દબાણ દૂર કરવાના મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ મેદાને આવ્યું છે। જામખંભાળિયામાં VHP દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। તંત્ર દ્વારા જિલ્લામાં 500 જેટલા ધાર્મિક સ્થળોના દબાણો દૂર કરવા સર્વે કરી નોટિસો પાઠવવામાં આવી રહી છે। હિન્દુ ધાર્મિક સ્થળોના દબાણ દૂર કરવા અંગે ફેર વિચારણા કરવા માટે VHP દ્વારા રજૂઆત કરાઈ છે। હિન્દુઓના આસ્થાના પવિત્ર મંદિરને જે તે સ્થિતિમાં રાખવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। દ્વારકા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા તાજેતરમાં આખા જિલ્લાની અંદર હિન્દુઓના આસ્થાના પ્રતીક સમા મંદિરોને ડિમોલિશન કરવાની નોટિસો આપવામાં આવેલી છે। એનો વિરોધ દર્શાવવા તથા આ નોટિસો પાછી ખેંચી લેવામાં આવે તે માટે થઈને આજરોજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તથા ગામના અગ્રણીઓ દ્વારા અહીંના મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું હતું। આ આવેદનપત્રની અંદર જે નોટિસો આપવામાં આવેલી છે એ મંદિરના નોટિસોને સામે ખેંચી અને મંદિરોને રેગ્યુલરાઇઝ કરવામાં આવે તથા સરકારના ધારાધોરણો મુજબની ફી લઈ અને જે બિલ્ડિંગોમાં બનાવવામાં આવે છે ગેરકાયદેસર બિલ્ડિંગોને રેગ્યુલરાઇઝ કરવામાં આવે છે ઇમ્પેક્ટ ફી દ્વારા એ રીતના આ મંદિરોની જગ્યાઓ પણ રેગ્યુલરાઇઝ કરવામાં આવે અને આ જે હિન્દુ ધાર્મિક સ્થળોમાં જે કાર્યક્રમો દર વર્ષે હિન્દુઓ દ્વારા થાય છે એ કાયમી ધોરણે થતા રહે એવી લાગણી અને અમારી માગણી છે। જય શ્રી રામ। જયસુખ મોદી, દિવ્યાંગ ન્યૂઝ, જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા।